તો યજ્ઞ તપ અને દાનના પણ 3 ભેદો ભગવાને કહ્યા. તો ભાષ્ય કહે છે આહાર હતું અપી સર્વસ્ય ભોક્તુઃ વિવિધો ભવતિ પ્રિય ઇષ્ટઃ તથા યજ્ઞઃ તથા તપઃ તથા દાનં તેષામ આહારાદીનાં ભેદમ ઇમં વક્ષ્યમાણં શૃણુ. આહાર પણ બધાને 3 પ્રકારનો પ્રિય લાગે. એ રીતે યજ્ઞ તપ અને દાનના પણ 3 ભેદો કયા એ હવે ભગવાન આપણને કહેશે. આ 4 એ જીવનમાં નિયમિત કરવાની વસ્તુઓ છે. આહાર તો નિયમિત છે જ, આપણે જાણીએ છીએ, એ તો આપણે કઈ કરીએ, પણ યજ્ઞ તપ અને દાન પણ કરવા જ જોઈએ એવું ભગવાન કહે છે. 18મા અધ્યાયમાં પછી આપણે જે કરશું એમાં ભગવાને કહ્યું કે ત્યાગ કરવાનો કે કામ્ય કર્મોનો ત્યાગ કરવાનો, યજ્ઞ તપ અને દાન તો જીવનમાં હોવા જ જોઈએ. 18મા અધ્યાયમાં પેજ નંબર 409. યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તत् યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષા યથાન્યપિ તુ કર્માણિ તંત્રમ ત્યક્ત્વા. યજ્ઞ દાન અને તપ એ કર્મ જે છે એ કોઈથી છોડી ન શકાય. અર્જુનનો પ્રશ્ન હતો ત્યાગ અને સંન્યાસ એ બે વચ્ચે શું તફાવત છે એનો. તેનો અર્થ એમ કે સંન્યાસીએ પણ આ કર્મ તો કરવા જ જોઈએ. યજ્ઞ ભલે જે નોર્મલ અર્થમાં યજ્ઞ છે કર્મકાંડ અને અગ્નિહોત્ર અને એમાં તો પતિ પત્ની સાથે જોઈએ, પણ બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માર્પણમ બ્રહ્મણાહુતમ સંન્યાસી જ જોઈએ. ગૃહસ્થને પણ સંન્યાસીનું મેટિટ્યુડ રાખે તો આ યજ્ઞ કરી શકે. બ્રહ્માર્પણમ બ્રહ્મ માટે અહીંયા યજ્ઞ જોઈએ. હવે સંન્યાસી તો ભિક્ષા લેતો હોય, દાન શું કરે? વિદ્યાદાન તો કરે, પોતે જે ભયું છે એને ગમતાનો ગુલાલ તો કરે. અને તપ તો જીવનમાં એના હોવું જોઈએ. એ પણ બરાબર મધુર વાણી બોલે, સત્ય વાણી બોલે, પ્રિય અને હિતકારતા વાણી બોલે, સ્વાધ્યાય અભ્યાસ કરે. આ બધું તપ તો એના જીવનમાં પણ હોવું જોઈએ. હવે આવશે માટે આ 4 જે વસ્તુ છે એ જીવનમાં પ્રિડોમિનન્ટ માણસને હોવી જોઈએ. ભગવાનને જોઈએ. આહાર તો નોર્મલ છે, પણ બીજો યજ્ઞ દાન તપ પણ, અને એ હોવી જોઈએ. એટલા માટે સાત્વિક કરવી જોઈએ. તો સાત્વિક કરવી જોઈએ, સાત્વિક શું ખબર હોવી જોઈએ. એટલા માટે હવે ભગવાન 3 પ્રકાર બતાવે આપણે. 3 વસ્તુના. પહેલાં આહાર લીધો. આયુ સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધનાઃ તસ્યાઃ સ્નિગ્ધાઃ સ્થિરારુધ્યા આહારાઃ સાત્વિક પ્રિયાઃ આયુષ્ય વધારે. સત્વ અંતઃકરણમાં પણ સરસ રહે એને લીધે. બલ વધારે, આરોગ્ય આપણને આપે, અને પાછું સારું લાગે, આપણને સુખ આપે. આહાર લેતી વખતે પાછળથી પણ. અને પ્રીતિ વધારે, આપણને ગમે એવો આહાર જે છે એ રસયુક્ત હોય, સ્નિગ્ધ હોય, ચટણા હોય, અને હૃદયમાં સ્થિર રહેતા હોય, અંદર બરાબર એની આની સરસ અસર રહેતી હોય એવા આહાર સાત્વિક લોકોને પ્રિય હોય છે. તો ભાષ્ય કહે છે આયુ ચ સત્વં ચ બલમ ચ આરોગ્યમ ચ સુખમ ચ પ્રીતિઃ ચ આસામ વિવર્ધના
तासां विवर्धनम् आयुः सत्व बल आरोग्य सुखप्रीति विवर्धनाः ते च रस्याः रसोपेताः स्निग्धाः स्नेहवन्तः स्थिराः चिरकालस्थायिनो देहे हृदयप्रियाः आहाराः सात्विकप्रियाः इष्टाः सात्विकस्य इष्टाः आयु अन्नमय छांदोग्य उपनिषदમાં એક મંત્ર છે અન્નવ્યમ હિ સૌમ્ય મનઃ આ મન છે અન્નમય છે જેવું અન્ન એવા તમે અંગ્રેજીમાં પણ તે છે યુ આર વોટ યુ ઇટ એ તો કહેવાય છે તમે શું ખાઓ તેના પરથી તમે કેવા ચૂકી જાય અને છાંદોગ્ય ઉપનિષદ કહે છે અન્ન 3 ભાગમાં વેચાય કોઈ પણ અન્ન ખાઓ ને એ તો એ 2 રૂપિયા માણસો પેલા પછી એમાં નીકળી જાય એક પછી માણસને લોહી ને ચરબી ને બધાને થાય એ બીજું અને ત્રીજું મનને અસર કરે આ 3 ખોરાકની અસર હોય અમુક ટકામાં બાટલો છે બહાર એ અમુક ભાગ છે એ શરીરને પોષણ આપે માણસને લોહીને બધામાં ચરબીને બધું અને ત્રીજો ભાગ મનને સીધી અસર કરે મનની સ્થિતિ નક્કી કરે એવું ખોરાક આયુ ચ સત્વમ ચ આયુ એટલે આયુષ્ય સત્વ એટલે અંતઃકરણ બળ તમારી તાકાત વધારે તમને અને પુરુષ આરોગ્ય તમારું સારું રાખે અને તમને સુખ આપે આપતી વખતે પણ સુખ આપે પાછળથી પણ સુખ આપે અને પ્રીતિ ગમે આપણને આયુ સત્વ બળ આરોગ્ય સુખી વર્તના રસ્યા રસો પેતા એ 10 ભાવ હોય એમાં રસ હોય જેટલો હોય સ્નેહ હોય સ્નિગ્ધ હોય સ્નેહ એટલે ઘી ઘી આપતો અને શિરાહા ચિરકાલ સ્થાયી લાંબો સમય સુધી દેહમાં કોલેસ્ટ્રોલ વધારે ટૂંકમાં અત્યારે આપણને એવું ત્યાં એ લોકો તો પાચન શક્તિ જબરદસ્ત હતી ભાઈ આપણા જેવા હતા એ લાડવા પડે 10 થઈ જાય ત્યાં સુધી ખબર ન પડે એવા લોકો હતા હજી કોમ્પિટિશન કરે છે ને બ્રાહ્મણ લોકો જામનગરમાં હા જામનગરમાં કોમ્પિટિશન રાખે જ છે ને વઢવાણ કે એ બાજુ કંઈક છે જગ્યા ત્યાં મારા બ્રાહ્મણો બહુ પ્રખ્યાત ત્યારે મને યોધ્યા તિરા એટલે આપણે એમણે હૃદય પ્રસાર કરે છે ધમનીઓને જારી કરી દે એવું ત્યાં લાગે આપણને પરંતુ ખરેખર જે સાત્વિક વ્યક્તિ હોય એને ગળ્યું વધારે ભાવે એવો એક લક્ષ્મેશભાઈ કરીને હતા લક્ષ્મેશભાઈ જોશી લક્ષ્મેશ જોશી એટલે આપણે બધું શીખવીએ ને આ બધું કરીએ ને ખૂબ જ લઈ દુઃખી છે બ્રહ્મસૂત્ર પડે ને બહુ સફળ કરીએ એટલે કે આપણી મદદની શક્તિ કરતાં કાર્બોહાઈડ્રેટ જોઈએ આપણને બ્રાહ્મણા બોધક ક્રિયા એટલે પણ રજસ હોય એને કેવું લાગે લવણા કૃષ્ણ લવણા કૃષ્ણ કૃષ્ણ વૃક્ષ વિદાહિન આહારાસસ્યેષ્ટાઃ દુઃખશોકામયપ્રદાઃ એટલે કટુ કડવું અમ્લ એટલે ખાટું લવણ એટલે બહુ મીઠાવો અત્યુષ્ણ લવણ એટલે મીઠાવો અને અત્યુષ્ણ એટલે અત્યંત ગરમ તીક્ષ્ણ અંદરથી તમે પેટમાં જાય મોટા એવું તમને ત્રાસ કરે એવું વૃક્ષ છૂટું અને વિદાહીન અંદર એસિડિટી વધારે એવો જે ખોરાક છે તે રજા સ્વાદસ લોકોને પ્રિય હોય એ તમને દુઃખ આપે પહેલાં તો
ખાઈ લીધા પછી મરચાં બરાબર ખાધા હોય એટલે એની અસર થાય અને પછી શોક આપે કે હવે ત્યાં મેં ખાધું આટલી એસિડિટી વધી ગઈ ને બળતરા થઈ ગઈ હવે આ સાથે હું નથી આવતી ને પેટમાં બધું ગરબડ થઈ ગઈ અરે આમાં એ બધા આમાં એમને રોડ આપે તમને આપણને બધું ભાવે લાડવા પણ ભાવે ને પાવભાજી પણ ભાવે બધું આવી ગયું તીખું ને બધું જ એટલે ભગવાનમાં કહેશે પછી જુઓ ભાષ્ય ઇઝ વેરી ક્લિયર કટુહુ અમ્લો લવણઃ અત્યુષ્ણઃ અતિશબ્દઃ ગતવાદિષુ સર્વત્ર યોજ્યઃ અતિતિષ્ણ ઇતિ એવં કડવું ન ભાવવું જેવું નહીં પણ અતિ કડવું ઠાઠું ન ભાવવું જેવું નહીં પણ અતિ ઠાઠું ન ભાવવું અતિ બધામાં ઉમેરો બધા ખોટા લવાણા મીઠા વાવ તો હોય મીઠા વાવ નાનો થાય તો પછી આપણને ઉલટાનો પ્રોબ્લેમ થઈ જાય જનરલમાં નથી કીધું પણ અતિ મીઠા વાવ અતિ બધામાં ઉમેરો અતિ કરવું અતિ અંદર ભોટા એવું બધું ન ખાવું થોડું લેવાનું કારેલાનું શાક ભાવે આપણને કારેલાનું શાક એ ભાવે હવે જ છે બરાબર છે કંટોલા કારેલા અમારે કારેલામાં એકલો ગોળ જ હોય બધી મીઠું ના વગર નીચી બધી કડવાશ નીકળી મીઠાથી નીચવી ને પછી ગોળ સરખો નાખી પછી જરૂર બી નહીં પણ કડવાશ નીકળી જાય મીઠું પર નાખો કઈ રીતે બનાવે સાદું બનાવો તો તમને કંટોલા કારેલા મેં વળજી રાખી સાદા પણ લાગે તમે મીઠું લીધો નહીં ને કંટ્રોલ વાંધો નહીં આવે એમ જ કાપી ખાવ બહુ કડવાશ નહીં રહે ઈશામાં બહુ નારાજ થતા અમારા કારેલા ખાતા નથી બધા શાક ખાવા જોઈએ પછી એક વાર કારેલાનું ભરેલું શાક રાધા બહુ સરસ બનાવે છે એટલે આખું ભરેલાનું શાક લઈને બેઠા રહ્યા ત્યારે પસાર થયું એવો ભાઈ હું આઠા કારેલાનું શાક એટલું ખાઉં છું ઈશામાં આ રીતે એકાદશીએ બટેટાનું શાક ખાઉં છું તમે શું જવાબ આપ્યો કે ઈશામાં સ્તબ્ધ થઈ ગયા અતિ કાઢું અતિ દૃષ્ટિ કટ્ટવામલા લવણ અત્યુષ્ણ તિક્ષરક્ષ વિદાહિન આહારાः રાજસ્ય ઇષ્ટાः दुःखशोकामयप्रदाः दुःखं च शोकं च आमयं च प्रयच्छन्ति इति दुःखशोकामयप्रदाः દુઃખ લઈ આવે દુઃખ અને શોકને જુદા પડે એમ કે દુઃખ લઈ આવે એ આપણનો એક પેઇનનો અનુભવ છે અંદરથી પેઇન થાય એસિડિટી થઈ જાય અંદરથી બહુ ત્રાસ આવવા માંડે પચે નહીં ગેસ થઈ જાય ને એટલે પેઇન થાય પેઇનની અંદર શોક થાય આજ્ઞા ન ખાધું મને ખબર છે કે આમાં સરતું નથી તોય આવું સરસ જોયું છે પંડી પડ્યો અરે કેવો છું બે જુદા છે બેન એક વસ્તુ છે એની જે શોખ તો બીજી વસ્તુ માટે બેન જુદા પડે શોકમ છ અને આ ભાઈ આમ છ અને બધા રોટ થાય જુદો આ બધું જેને જે ખોરાકમાં હોય અતિ 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 ઉમેરી દેવાનું એ રાજસ પછી જે છે યાતયામમ ગતરસમ પુતિ પર્યુષિતમ ચય ઉચ્છિષ્ટમપિ ચામેદ્યમ ભોજનમ તામસપ્રિયમ યાતયામમ એટલે અડધું પાટેલું અડધું કાઢા ગતરસમ રસ વિના
પોતે વાસ મારતું હોય દુર્ગંધયો. પર્યુષિતમ વાસી, ઉચ્છિષ્ટમ જે આપણે એક વખત ખાધું હોય અને પછી થોડુંક આપણું વધારે પડતું ખાઈમાં લેવાઈ ગયું એટલે પાછું એને વાટકામાં મૂકીને ફ્રીજમાં મૂકીને બીજે દિવસે ખાઈએ. એ ઉચ્છિષ્ટમ. તો એ વાસી. અને અમે અરે વાસી એટલે જુદું. આ તો તમે ખાધેલું હતું એમાં પાછું તમે જુદું રાખ્યું ખાવા માટે અને પાછી ખાધું એટલે એ ઉચ્છિષ્ટમ. અને અમે જેમ જેને યજ્ઞમાં ન વાપરી શકાય એવું જે ભોજન છે તામસ પ્રિયમ, તામસ લોકોને પ્રિય હોય છે. ભાષી યાતયામમ યાતયામમ મંદપક્વમ મંદપક્વમ નિર્વીર્યસ્ય રસેન ઉક્તત્વાત ગતરસેન ઉક્તત્વાત ગતરસં ગતરસં રસવિયુક્તં રસવિયુક્તં પુતિ દુર્ગંધમ દુર્ગંધમ પર્યુષિતમ ચ પર્યુષિતમ ચ પક્વં સત પક્વં સત રાત્રિ અંતરિતમ ચ રાત્રિ અંતરિતમ ચ યદુચ્છિષ્ટમ અપિ યદુચ્છિષ્ટમ અપિ अपि च ભુક્તશિષ્ટમ અપિ अमेद्यम् अमेद्यम् अव्यज्ञानम् अव्यज्ञानम् भोजनम् ईदृशम् तामसप्रियं તામસપ્રિયમ यातयामं મંદપક્વમ. બરાબર આટલું નથી બરાબર. નિર્વીર્યસ્ય જેમાં રસ નથી એવું સાવ નિરસ ખોરાક. ગતરસમ રસ વિનાનું સાવ. પુતિ દુર્ગંધયુક્તમ વાસ મારતું હોય એકદમ લસણનો એટલો જોરદાર વઘાર કર્યો હોય અને પક્વમ પર્યુષિતમ દુર્ગમ પુતિ દુર્ગંધમ પર્યુષિતમ ચ પક્વમ સત આત્યંતરમ ચ. એટલે વાસી એટલે તમે રાત્રે આ બીજે દિવસે ખાધું એનો એક ખોરાક માટે એ શુક્ર વાસી કહેવાય. યદ ઉચ્છિષ્ટમ આપી છે ઉત્તશિષ્ટમ ખાધા પછી બાકી રહ્યું એ પાછું ખાધું એ ઉચ્છિષ્ટમ. અને અમે ધ્યમ જે યજ્ઞમાં વાપરી શકાય એવું નથી એટલે શુદ્ધ નથી, અશુદ્ધ અન્ન અશુદ્ધ ખોરાક એ તામસ લોકોને પ્રિય હોય છે. સવારનું જે બાકી રહેલું રાતના ખાવ તો એને વાસી ન કહેવાય, એવું પણ રાતનું હોય એ એ પણ પાછું બીજે દિવસે રાખવું છે હા, ઈ વાસી. એ વાસી હા, કહેવાય. એટલે- આ આમાં નથી આવતું. આપણે કાયદામાં કાયદામાં વાસી તો વાસી જ થઈ ગયા. કારણ કે આમાં એવું કહે છે કે રાત રાખેલું જ નહીં ખવાય. એટલે ઘણા એવું કહે કે રાતનું હોય ને ઈ બીજે દિવસે ખાવ ઈ વાસી, સવારનું રાતના ખાવ તો ઈ વાસી નહીં કહેવાય. નહીં કહેવાય જ ને હવે સમય તો ઠંડુ પડી ગયું એટલે એક કારણ લોજિક પોષણ રીતે એક કારણ એ છે કે સવારનું એટલે એમાં કલાકો ઓછા થાય છે સૂર્યનું. જ્યારે પહેલામાં રાત્રે 9 પછી હોય છે પાછું તો સવારે 9 બેક્ટેરિયા ઓછા થાય એમાં. બેક્ટેરિયા ઓછા થાય સૂર્ય ન હોય તો બેક્ટેરિયા વધી જાય. અને ઓલામાં 12 કલાક તો ઓછામાં ઓછા થાય છે 10 તો કલાક. સ્વામિનારાયણ તો એમ જ કે 2.5 કલાક રસોઈ થઈ જાય પછી તમે ખાઓ તેમાં કઈ એટલે પોષણ સવારે તમે જ્યારે ભાત ખાવાની ના પાડો ત્યારે સાંજે વઢારેલા ભાત ખાવાની ના પાડો. એવું છે. આ બધી સગવડિયા રિપેર ધર્મ કરીએ. જેવી લસણ માટે એક મોટો પ્રશ્ન એ છે કે લસણના બહુ ગુણો જાણવું હતું. આયુર્વેદની દ્રષ્ટિએ તો લસણમાં ઘણા બધા ગુણો છે. છતાં પણ લસણને આવી રીતે અમેધ્ય ઘણી રીતે ઉદાહરણ શું એવું ઘણું મન મળશે એવું પૂછ્યું. અમિત્યમાં લસણ આવી જાય. હા અમિત્યમાં લસણ યજ્ઞમાં નહીં વપરાય તે લસણ. કેમાં અમેધ્ય? યજ્ઞમાં ન હોય, અમેધ્ય. ખબર પડી. લસણ ડુંગળી તો કે એનું કારણ એ કે ગંધાવતી ભગવાને વાર્તા બનાવી. તામસિક સાંભળતું ભગવાને એક સરસ વાર્તા કરી એના. એ કહે કે આ અમૃત મંથન થયું ને અમૃત નીકળ્યું ને પછી દેવોને મોહિની પીરસવા માંડ્યા તો પેલા રાહુ અને કેતુ અંદર બેસી ગયા દેવોનું થયું. એને અમૃત પીધું એ પેલા સૂર્ય અને ચંદ્રે જો ઈશાઓ કર્યો વિષ્ણુને જો આ લે છે એટલે માથા કાપી નાખ્યા. માથું કાપી નાખ્યું ઉપર ચડ્યું. એ પછી સૂર્ય અને ચંદ્રને હજુ હેરાન કરે છે એટલે દાઢી ખાધી એટલે. પણ માથું ખાધું એટલે માથું જીવતું ઉપર એટલા માટે રહ્યું કે એમાં અમૃત જીવતું પણ માથું કપાઈ ગયું. એ કપાઈ ગયું એટલે અહીંથી રહ્યું એટલે અહીંયા ખાડો પડ્યો ને અને અમૃત નીચે પડ્યું એમાંથી અસર થયું. અચ્છા
એ રમણ મહર્ષિ. રમણ મહર્ષિ. એટલે લસણના ગુણો બધા અમૃતના, હા. પણ અસુરના માથામાંથી આવ્યું. એટલે તમારા મન માટે સારું નહીં. શાંત. આ તમે નહીં તાર્કિક રીતે અને તાલસી. આયુર્વેદની દ્રષ્ટિએ એમ કહેવાય છે કે લસણ નોર્મલ લસણ એ સારું નહીં જ, પણ એક કળીનું જે લસણ આવે છે ને એ સારું. અચ્છા, ઓકે. અને એ એક કળીનું લસણ લ્યો ને તો એમાં આટલી દુર્ગંધ ને આટલી સ્મેલ એ એવું ન એ quality હા, અને હતી. એ તમે લસણ વાટીને તમે દૂધ સાથે લ્યો એક તો કળીનું એ લસણ બહુ કેવી સારું. રીતે? હા? એક કળીનું એક આવે છે. કળી. હા, એ એક આ કળી. એ ઉગે છે એક કળીનું. આયુર્વેદ. આયુર્વેદ ભંડારમાં. એ અમુક દૂધ સાથે જગ્યાએ પણ લઈ શકાય. ઉગાડે. મળે છે. એ બીપી માટે ડુંગળીમાં કંઈક એવી જ કથા છે. ડુંગળીમાં એવું છે દળી. સંભારને આ રસમ બનાવતા હતા એમાં તો લસણ નાખતા હતા. અથ ઇદાનીમ અથૈદાનીમ યજ્ઞ ત્રિવિધ ઉચ્યતે. ઉચ્યતે. યજ્ઞ ત્રણ પ્રકારનો છે. હા. અફલાકાંક્ષિભિર્યજ્ઞ અફલાકાંક્ષિભિર્યજ્ઞ વિધિદ્રષ્ટો યુજ્યતે. વિધિદ્રષ્ટોયુજ્યતે. યષ્ટવ્યમેવેતિ મનઃ યષ્ટવ્યમેવેતિ મનઃ. સમાદાય સ સાત્વિકઃ. સમાદાય સ સાત્વિકઃ. ફલાકાંક્ષિભિઃ ફળની અપેક્ષા વિના યજ્ઞ વિધિદ્રષ્ટ જેવી વિધિ હોય એ પ્રમાણે જેવો કરવો જોઈએ એ રીતે. અને યષ્ટવ્યમ એ વૈદી એમ કે યજ્ઞ કરવાનું મારું કર્તવ્ય છે એમ માનીને જે કરે એ યજ્ઞને સાત્વિક કહેવાય. યજ્ઞની વ્યાખ્યા ચોથા અધ્યાયમાં ભગવાને બહુ વિસ્તારથી કરી. 25માંથી 28માં શ્લોકમાં ભગવાને એની વાત કરી. 138માં પાના 101. 138માં પાના આ બધા યજ્ઞ આપણે એમાં સમજી લેવા. 31. બ્રહ્માર્પણ બ્રહ્મ હવી તો આપણે જ્ઞાન યજ્ઞ છે, પણ આ બધા દૈવમેવા પર યજ્ઞ યોગી ન પડતા. જો દેવોની પૂજન કરતા હોય, વિષ્ણુનું પૂજન, શિવજીનું પૂજન, તો એ ફલકાંક્ષા વિના જો કરતા હોય યજ્ઞ અને વિધિપૂર્વક કરતા હોઈએ અને યજ્ઞ કરવો જોઈએ, મને મજા આવે છે એમાં દેવોને આહુતિ આપવામાં મને આનંદ આવે છે એવું થતું હોય ત્યારે એ સાત્વિક કહેવાય. એ રીતે ઇન્દ્રિયોના આહારો શુદ્ધ રાખો, ઇન્દ્રિયો પર સંયમ રાખો. શ્રોતાદિની ઇન્દ્રિયાની સંયમાર્થિષુ હોતી સંયમ રૂપી અગ્નિમાં, શબ્દ વગેરે વિષયોને ઇન્દ્રિય રૂપી અગ્નિમાં, બધા ઇન્દ્રિય અને કર્મના અને પ્રાણના કર્મોને આત્મસંયમમાં, દ્રવ્યયજ્ઞાઃ તમે ધનનું દાન આપો, તપોયજ્ઞાઃ તપનું યજ્ઞ કરો, ચંદ્રાયણ વગેરે, યોગ યજ્ઞાઃ યોગ દ્વારા તમે યજ્ઞ કરો, પ્રત્યાહાર વગેરે, પ્રાણાયામ પ્રત્યાહાર, અને સ્વાધ્યાય કરો, દાન યજ્ઞ કરો. આ બધા યજ્ઞ જે છે એ જો ફળની આકાંક્ષા વિના કરીએ અને વિધિપૂર્વક કરીએ, જેવી રીતે કરવું જોઈએ એ રીતે કરીએ, અને એટલા માટે કરીએ કે આ આપણું કર્તવ્ય છે, આપણા માટે મહત્વનું છે આ જીવનમાં, એટલા માટે કરીએ, કંઈક પ્રાપ્ત કરવા માટે નહીં, તો એ સાત્વિક. તો ભાષ્ય કહે અફલાકાંક્ષિભિઃ અફલાર્થિભિઃ યજ્ઞઃ વિધિદૃષ્ટઃ શાસ્ત્રચોદનાદૃષ્ટઃ યો યજ્ઞ યુજ્યતે નિવર્ત્યતે યષ્ટવ્યમેવૈતિ યજ્ઞસ્વરૂપ નિર્વર્તનમ એવ કાર્યમિતિ મનઃ સમાધાય ન અનેન પુરુષાર્થો મમ કર્તવ્ય ઇતિ એવં નિશ્ચિત્ય સાત્વિકો યજ્ઞ ઉચ્યતે અફલાકાંક્ષિભિઃ ફળની આકાંક્ષા વિધિદ્રષ્ટ જેવી રીતે કરવો જોઈએ રીતે, અને યષ્ટવ્યમેવ ઇતિ યજ્ઞ કરવો મારું કર્તવ્ય છે એ રીતે, ન અનેના પુરુષાર્થમમ કર્તવ્ય, આને લીધે કંઈક મને ફાયદો થશે એવી કોઈ અપેક્ષા વિના, તો એ સાત્વિક યજ્ઞ કહેવાય. અભિસંધાય ધૂફલમ
અભિસંધાયતુ ફલમ દંભાર્થમપि ચૈવ યत् દંભાર્થમપि ચૈવ યत् યુજ્યતે ભરતશ્રેષ્ઠ યુજ્યતે ભરતશ્રેષ્ઠ तं યજ્ઞં વિદ્ધિ રાજસં તમ યજ્ઞં વિદ્ધિ રાજસં. પરંતુ જો આપણે ફળને આપણા લક્ષ્યમાં લઈએ ઇન્દ્રિયો પર સંયમ રાખીએ કેમ કે નહીં તો પછી આપણે માંદા પડશે એવું લાગતું હોય ડૉક્ટર કીધું છે એટલે ફલ કે ઉદ્દેશ્ય અને બહારથી બતાવવા માટે અંદરથી કંઈ આવું કોઈ અપેક્ષા હોય નહીં પણ જાય કે સ્વાધ્યાય કરીએ છીએ જાય કે આપણે ડોનેશન આપી દીધું આપવું હોય નથી હોતું વધારે બતાવીએ અને ફોટા પડાવીએ વોટ્સઅપમાં મૂકીએ લગનમાં એવું થાય ને મારે કે ભાઈ જલ્દી બતાવ દોડાવ ગાડી દોડાવ જલ્દી એટલે મન વગર જ થાય એમ એ રીતે એ યજ્ઞ થાય એ અભિસંધાય અભિસંધાય ઉદ્દેશ્ય ફલમ ઉદ્દેશ્ય ફલમ દંભાર્થમ અપી ચ દંભાર્થમ અપી ચ એવ યत् વિદ્યતે એવ યत् વિદ્યતે ભરતશ્રેષ્ઠ ભરતશ્રેષ્ઠ યજ્ઞં વિદ્ધિ રાજસં તમ યજ્ઞં વિદ્ધિ રાજસં અને ઉદ્દેશીને અથવા તો દંભપૂર્વક યજ્ઞ કરવામાં આવે એ યજ્ઞને રાજસમાં હવે તામસી અંતરની વાત આવી વિધિહીનમ અસૃષ્ટાન્નમ વિધિહીનમ સુષ્ટાનમ મંત્રહીનમ દક્ષિણમ મંત્રહીનમ દક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસં પરિચક્ષતે તામસં પરિચક્ષતે. આમાં દ્રવ્ય યજ્ઞ તપો યજ્ઞ યોગ યજ્ઞ સ્વાધ્યાય દાન યજ્ઞની વાત ના આવી છે તમો ગુણ ઇત્યાદ કરવાનો નથી. ઇન્દ્રિય સંયમ ક્યાં કરવાનો છે પણ કદાચ દેખાદેખીમાં એને થાય યજ્ઞ તો કરવો જોઈએ આ ઢળ આવડું આપણે બનાવ્યું છે તો પછી એ વાસ્તુ યજ્ઞ તો કરી નાખીએ ગમે તે કરી. હવે આ વરણમાં આને લઈ લઈએ છીએ તો રોડ મહારાજને રાખવા પડશે યજ્ઞ કરવો પડશે એમાં કોઈ મહત્વ ન હોય ખ્યાલ રાખ્યું તો બેન વાજાવા અને બધા તમે લાખ રૂપિયા આપો 15,000 ગોળ મહારાજની પાસે 10,000 દક્ષિણા મળે એટલા બધા હોય એ બધી એ હાલ પહેલેથી નક્કી કરે ને લીધે યંત્ર વિધિ સંપન્ન થાય છે એનું કોઈ મહત્વ જ નહીં ના પહેલેથી નક્કી કરે એટલે તે આપસી યજ્ઞમાં નહીં આવે એમ જલ્દી કરો પાછો એ હજી આ બાકી છે તે બાકી છે રિસેપ્શન કરવું આની સાથે સાથે જમવાનું તૈયાર થઈ ગયું છે મહત્વ વિના ભાઈ કોઈ વિધિ વાસ્તવમાં ખાસ એવું થાય કે જમવાનું વિધિ માટે કોઈ માન વિનાનો સન્માન વિનાનો વિધિહીનમ બોલ્યા નહીં આપણે વિધિહીનમ સૃષ્ટાન્નમ વિધિહીનમ સુષ્ટાનમ મંત્રહીનમ દક્ષિણમ મંત્રહીનમ દક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસં પરિચક્ષતે તામસં પરિચક્ષતે. વિધિહીનમ વિધિ વિના અસ્પષ્ટાન્નમ પાછો કોઈ અન્નદાન વિનાનો યજ્ઞમાં અન્નદાન કરવું પડે મંત્રહીનમ મંત્રો પણ બરાબર ન બોલાય અદક્ષિણામ દક્ષિણા પણ પૂરતી ના આપો તમે યજ્ઞ કરાવતા હોય અને શ્રદ્ધા તો જ રહે હોય જ નહીં એવા યજ્ઞને તામસ કહે વિધિહીનમ વિધિહીનમ યથા ચોદિત વિપરીતમ યથા ચોદિત વિપરીતમ અસ્પષ્ટાન્નમ અસ્પષ્ટાનમ બ્રાહ્મણેભ્યો ન સૃષ્ટમ બ્રાહ્મણેભ્યો ન સૃષ્ટમ ન દત્તમ ન દત્તમ अन्नं यस्मिन् यज्ञे अन्नं यस्मिन् यज्ञे स अस्पृष्टान्नः स अस्पृष्टान्नः तम् अस्पृष्टान्नं तमस्पृष्टान्नं मन्त्रहीनं मन्त्रहीनं मन्त्रतः मन्त्रतः स्वरतः स्वरतः वर्णतः च वर्णतः च वियुक्तं वियुक्तं मन्त्रहीनं मन्त्रहीनम् अदक्षिणम् अदक्षिणं दक्षिणारहितं दक्षिणारहितं श्रद्धाविरहितं श्रद्धाविरहितं यज्ञं यज्ञं तामसं परिचक्षते तामसं परिचक्षते तमो निवृत्तं तमो निवृत्तं कथयन्ति कथयन्ति અને તમો નિવૃત્ત તમો ગુણમાંથી થયેલો વિધિહીનમ વિધિ વિનાનો અસ્પૃષ્ટાન્ન બ્રાહ્મણોને અન્નદાન કરવું જોઈએ અતુત લોકોને એના વિનાનો અને મંત્રહીનમ મંત્રહીનમમાં 3 કીધું મંત્રતઃ મંત્ર બરાબર ન બોલાય સ્વરતઃ એના સ્વરનું ઉચ્ચારણ જે રીતે મંત્રનો આરો અવરો થયો એ રીતે ન થાય અને વર્ણતઃ કોઈ અક્ષરના ઉચ્ચારમાં પણ જો તમે કંઈક ભૂલ કરો તો એ મંત્રહીનમ કહેવાય
માટે મંત્રનો ઉચ્ચાર જે રીતે કરવો જોઈએ શાસ્ત્રોક્ત રીતે એ જ કરો તો જ એને મંત્ર કહેવાય, નહીં તો ગીત થઈ ગયું. એ ગાયત્રીને અત્યારે જે ગવાય છે એ ટોટલી રોંગ. ગાયત્રી ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગીત ગાય છે. આલાપ એમાં નાખી દે છે. હા, આલાપ નાખી દે છે. ફિરોઝભાઈને વખત નહીં, ફિરોઝભાઈને વખત માત્ર નહોતા આપણે. એ આપણા ભારતીય મિત્ર હતા. એટલે હમણાં તમે તમારું મૂક્યું તો એમાં બહુ સરસ બતાવ્યું હતું કે શ્લોક હોય તો એને કેવી રીતે બોલાય. આપણા સાઇટ પર તમારી જે એમાં સરસ મૂક્યું હતું તમે આ અંગે. સાઈબા ગ્રંથમાં. હા, એટલે એ ફિરોઝભાઈ વાત કરતા રહે, બહુ અભ્યાસી વ્યક્તિ હતા. કૃષ્ણમૂર્તિ બધા આપણા શાસ્ત્રોમાં આપણા તો બધા જાણતા હોય છે. વાંચી ગયા. એ કે એકવાર દક્ષિણમાં ભારતમાં ગયા હતા અમે, અને નટરાજનું મંદિર છે ત્યાં ગયા, અને એક બેનના મોબાઈલ વાંચ્યો, અને પેલું ગાયત્રીનું જે ગીત આવે છે આ લોકો બનાવ્યું છે, અને રાત અત્યારે ભરી ગયો એવો આમ ગીત ના સરસ તો એક વૃદ્ધ બ્રાહ્મણ ઊભા થયા, પાછું કંઈ હિન્દી આવડે નહીં, અંગ્રેજી આવડે નહીં, તમિલમાં એ પાછા તમિલમાં તમે તેને નહોતું આવડતું. તો એવું સરસ એ ઉચ્ચારણ કરતા એ તમિલ કહેવા બોલતા હતા, ખટા માટે આવા થયું શું આ પછી એક બીજો જુવાન જેવો હતો પકડી લેવા આવ્યો બ્રાહ્મણ, એ પેલા તો બોલ નાને બોલ ચાલે. હવે અત્યારે ગાયત્રી ના ચાલે. આવી રીતે ગાયત્રી મંત્ર બોલે, આવી રીતે ગાયત્રી પાછો ભરી આવે. મંદિર મોટાડો છો, માન કરીને શાંત પડ્યા. અને પછી અમને પહેલાં અંગ્રેજીમાં સમજાવ્યું કે આ બ્રાહ્મણ નારાજ થઈ ગયા છે, તમે આવી રીતે ગાયત્રી મંત્રો તમિલ ભાષા જેવી છે કે તમે સામાન્ય બી લડતા હોય ને એવું જ લાગે એમ કે ભાષાનો કોણ જ એવું છે. તમિલ ભાષા ભાષા જેવી છે કે આપણા જેવી વિનમ્ર ભાષા નહીં બોલે. તમિલ ભાષા બે વ્યક્તિ વાત કરતા હોય તો તમને લડતા એવું જ લાગે એમ. ઉગ્ર ભાષા. ઉગ્ર તમે ભાષા. તમારા આશ્રમમાં જઈને તમે જે ગીત સાંભળો તો ખબર પડે કેટલી ભાષા લીધી છે. આપણે અમુક વાર તમે સાંભળ્યું છે એમાં તમિલ ભાષા એટલી શુદ્ધ ભાષા એટલે બહુ ઓછી છે દુનિયામાં. એ સંસ્કૃત અને તમિલ બંને એક શુદ્ધ ભાષાઓ છે બે ભારતની. એની પરંપરા જબરજસ્ત છે આ સંતોની ને. દે આર વેરી પર્ટિક્યુલર અબાઉટ મંત્ર. દક્ષિણમાં આપણો મંત્ર ઉચ્ચારણ શાસ્ત્ર બરાબર સચવાઈ રહ્યું છે. આપણે આ નોટો ભૂલી ગયા છીએ. બહુ આમ સિસ્ટમ ને મેથોડોલોજી એ લોકોની એટલી આમ વેલ લેડ આઉટ છે. even એ લોકો પણ નોર્થ અને કર્ણાટક મ્યુઝિકમાં તમે જો ને તો એની આમ તાળીઓ પ્રમાણે જ આમ ચાલતું હોય આમ. રીધમ પ્રમાણે. એકદમ સિસ્ટમ. ફિરોઝભાઈને હું ફોન કરવાનો હતો આ વખતે. બોલે ફિરોઝભાઈ હા બધું હાઈવે પર આવી જજો, તમે કોઈ જગ્યા બધું પિકઅપ કરી દઈશ. પછી મને થયું કે હવે હેલ્થ ગ્રાઉન્ડ ઉપર એક મારે તો કે 2 વર્ષ પહેલા પણ એની હેલ્થ સારી નહોતી, તો હવે તો 2 વર્ષ પછી મેં ફોન ના કર્યો. એકવાર ઓક્ટોબરમાં આપણે વાત કરીએ પાછા. નંદીગ્રામ હોય ત્યારે ક્યારેક ટ્રાય હા એ વાત એ સાચી. આટલું આ બધા દૂર પડી જાય. દૂર પડી જાય. નવેમ્બરમાં કરી જાય જઈએ. હવે બહુ અભ્યાસુ પણ હતો હિન્દુ આપણા ધર્મમાં. પારસી છતાં ત્યાં બધું જાણ્યા. બહુ સરસ હતો. અને કેટલા વેલ બિહેવડ એકદમ વેલ રેડ વ્યક્તિ આમ. કૃષ્ણ ઈશામાન બહુ હતું એનું. અંગ્રેજી એનું બહુ સરસ છે. એટલે બાકી એ કૃષ્ણમૂર્તિનું બધું વાંચી આપે, બધી વ્યવસ્થા કરી આપે. જેમો અત્યંત સજ્જન પાસે અથ ઇદાનીમ તપઃ ત્રિવિધમ ઉચ્યતે. હવે 3 પ્રકારના તપની વાત આવી. એ સારી તપ. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમાર્જવમ બ્રહ્મચર્ય મહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. દેવો એટલે ભગવાન દેવતા. દ્વિજ એટલે કે કલ્ચર વ્યક્તિ. દ્વિજ એટલે ટ્વાઇસ બોર્ન, બ્રાહ્મણ. 2 વખત જન્મેલો. બીજો આપણે હવે બ્રાહ્મણ જ માનીએ છીએ દ્વિજ એટલે, પણ આપણે ત્યાં તો બધા જ જનોઈ લેતા. તમે જનોઈ લીધી? બધા જ જનોઈ લેતા. ઇવન હનુમાનજીમાં કાંધે બુદ્ધ જનેવું સાજે કહે છે હા. ભારતમાં પણ.
એટલે ધનોયનો તો બધાને માટે નિયમ હતો અને એટલે જ્યારે એ સંસ્કારયુક્ત બને એને આપણી જે પરંપરા સનાતન ધર્મ પરંપરામાં એ ફોર્મલી એડમિટ કરવામાં આવે એ વ્યક્તિ જે સંસ્કારયુક્ત છે એ દ્વિજ સનાતન ધર્મમાં, અને ગુરુ એટલે ટીચર, અને પ્રાર્થના એટલે મેન ઓફ વિઝડમ, નાની પુરુષ, એ લોકો પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો એટલે પૂજન. શૌચમ પવિત્રતા, આર્જવમ સરળતા, બ્રહ્મચર્યમ એ આપણે નોર્મલ અર્થમાં બ્રહ્મચર્ય કહ્યા, અને અહિંસા શારીરમ તો બહુ છે એટલે શરીરનું તપ થયું એટલે આ બધા શરીર સાથે સંબંધિત છે. શરીર સાથે એટલા માટે પૂજનમ આમ તો મનનો ભાવ છે, પરંતુ મનમાં જો ભાવ હોય તો અભિવ્યક્ત થવો જોઈએ, એટલા માટે શરીરના તપમાં પાસે જોઈએ. દેવાહ ચ દ્વિજાહ ચ ગુરવઃ ચ પ્રાજ્ઞાહ ચ દેવદ્વિજ ગુરુ પ્રાજ્ઞાહ તેષાં પૂજનમ દેવદ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમ આર્જવમ રુજુત્વમ બ્રહ્મચર્યમ અહિંસા ચ શરીરનિર્વર્ત્યમ સર્વૈઃ એવ કાર્યકરણૈઃ તત્રાદિभिः સાધ્યમ શારીરમ તપ ઉચ્યતે પંચૈતે તસ્ય હેતવ ઇતિ વક્ષ્યતે. દેવાહ દ્વિજાહ ગુરવઃ ચ પ્રાજ્ઞાહ ચ. ભગવાન દેવો એટલે હવે ભગવાન શિવ રામકૃષ્ણ, દ્વિજ એટલે જે સંસ્કારયુક્ત વ્યક્તિ સનાતન ધર્મ, ગુરુ એટલે ટીચર, અને પ્રાજ્ઞા એટલે જેમાં જ્ઞાન સભર છે એવી કોઈ પણ બીજી વ્યક્તિઓ, એમનું પૂજન કરવું, એમની સાથે પૂજ્યભાવ રાખવો, એ રીતે એમની સાથે વ્યવહાર કરવો, અને શૌચમ પવિત્રતા રાખવી, શરીરની પવિત્રતા, અને આર્જવમ રુજુત્વ એક પ્રકારની સરળતા. સરળતાને આમ તો મનનો ગુણ છે સરળતા, પણ શરીરના ગુણમાં લીધું, કેમ કે જો તમારી અંદર અભિમાન હોય અને પોતાની બહુ બધું હોય તો શરીર નક્કર હોય, બોડી લેંગ્વેજમાં ખબર પડી જાય કે આ માણસ પછી અભિમાન છે, માટે એને શરીરમાં આર્જવમ રુજુત્વ સરળતા, સ્વાભાવિક આચરણ હોય. બ્રહ્મચર્યમ અને અહિંસા, એટલે હિંસા હંમેશા શરીર દ્વારા થાય. શરીર નિર્વર્ત્ય, શરીરને દ્વારા થતી પ્રવૃત્તિઓ. શારીરમ શરીર પ્રધાન સર્વૈ, આ બધામાં શરીર પ્રધાન છે, માટે એને શારીરિક તપ સીધું. કાર્યકારણૈઃ તત્રાદિभिः સાધ્યમ, અને શારીરમ તપમાં શરીર દ્વારા થાય, કાર્ય દ્વારા થાય, કરણ દ્વારા થાય, એટલે આપણા બાહ્યકરણ હાથ અને પગ અને બધા દ્વારા થાય, પાણી દ્વારા, અને કર્તૃત્વ દ્વારા થાય, એમાં કરતા ભાવ જોઈએ શરીરમાં પાછળ. અને એ વચ્ચે ભગવાન હવે કે છે વક્ષ્યતિ 18મા અધ્યાયમાં કે છે પંચૈતે તસ્ય હેતવ, એવા ભગવાન એવા કરશે 416મા પાના પર. અધિષ્ઠાનમ તથા કર્તા કર્મં કર્તવ્યત વિવિધાસ્ત કૃતચેષ્ટા દૈવમ દૈવાત્ર પંચમમ. આ 5ને લીધે કારણો છે. પંચૈતાની મહાભાવો તારણાની બોધમે સાંખ્ય કૃતાંતે ભક્તાની સિદ્ધે સર્વકર્મણા. કોઈ પણ કર્મ કરવું હોય તો આ 5 જોઈએ. અધિષ્ઠાનમ, એને આધારે કર્મ થાય. કરતા, એમાં આપણો કર્તૃત્વ ભાવ જોડાયેલો હોવો જોઈએ કે મારે આ કરવું છે, સંકલ્પ જોઈએ. કરણામ ચપચપ વિધમ, અનેક પ્રકારના કર્ણો જોઈએ, બાહ્યકરણ અને ઉપકરણ બધું જોઈએ. અને વિવિધાસ્ત પ્રત્યેષ્ટા, અને એની સાથેનો અનેક પ્રકારનો યોગ્ય વ્યવહાર કરવો પડે, અને તો પછી આ કર્મનું સંપાદન થાય. અને એ આ બધું હોય તો પણ જો દૈવ ન હોય આપણી ફેવરમાં, જો ભાગ્ય સાથ ન દેતું હોય તો ન થાય. અધિષ્ઠાનમ એટલે જેના આધારે તમે કર્મ કરો, દાખલા
કે કોઈ ડૉક્ટરને પોતાની પ્રેક્ટિસ કરવી છે, એમડી થયો છે અને પછી પોતાનો કન્સલ્ટિંગ રૂમ કરવો છે, તો એને પહેલાં તો કન્સલ્ટિંગ રૂમ લેવો પડે, વિઝિટિંગ રૂમની વ્યવસ્થા કરવી પડે, માણસ રાખવો પડે, પોતાના સાધનો બતાવવા પડે, એના માટેના કાર્ડિયોગ્રામના અને તે કરવાના, અને પછી ડૉક્ટર થવો જોઈએ, પછી પોતે કરતા. કરણામ એટલે આ બધા સાધનો હોવા જોઈએ અને ઉપકરણો પણ હોવા જોઈએ. ઉપકરણ એટલે પછી આ બધું તમારે સ્કેનિંગ કરવા માટેનું નાનું તરવું જોઈએ, સ્ટેથોસ્કોપ બધા સાધનો જોઈએ. એની સાથે પાછો પેશન્ટ તો જોઈએ, એની સાથે વ્યવહાર કરવો પડે. વિવિધ હાસ્યપૃથક ટેસ્ટ, તમારે આની જરૂર છે, તમારે આની જરૂર છે, આનું કાર્ડિયોગ્રામ કરાવો, આટલા રિપોર્ટ લઈને આવો, આવી બધું પાછું ટેસ્ટા કરવી પડે. અને છતાં પણ પેશન્ટ આવે કે ના આવે તો દૈવ પર આધાર. એ આ બધા શારીરિક કરવામાં આવે, શરીર મુખ્ય અનુદ્વેગતરમ વાક્યમ સત્યમ પ્રિયહિતમ ચયત સ્વાધ્યાયાવસનમ ચૈવ વાક્વયમ તપોચ્યતે. અનુદ્વેગતરમ વાક્યમ, આપણે જે બોલીએ એ કોઈને ઉદ્વેગ થાય એવું ન હોવું જોઈએ, ડિસ્ટર્બ થઈ જાય વ્યક્તિ, એવી રીતે વાત એવી રીતે બોલવું ન જોઈએ. હું તો સાચું હોય કહી દઉં, સામાન જેતું હોય તો બોલું કહી દઉં, એવું ના કહેવાય. ભગવાન ના પાડે, સત્ય પછી આવે. હવે સત્ય પણ છે, પરંતુ એ લાગે એ રીતે બોલવું જોઈએ પાછું, અને સારું લાગી જાય અને ખોટું ન લાગી જાય એ રીતે સત્ય બોલવું. અને પાછું હિતકારી હોવું જોઈએ. જો હિતકારી ન હોય તો તમારે અનુદ્વેગતરમ વાક્યમ સત્યમ અને પ્રિય હોય તો પણ શું કામ કહેવાનું? એનું ઉલટાનું અહિત થતું હોય તો કંઈક એને ફાયદો થતો હોય તો એની વાત કરો, એને કંઈક કંઈક બહુ પ્રાપ્ત થતું હોય તો, નહીં તો સાવ બધે ફરતું વાત કામ કરો એની સાથે, એની સાથે સંબંધ. એટલે તો કહે છે ને કે બહુ વ્યાપક વસ્તુની અસર હોય ને ત્યાં તમારે થોડું ખોટું બોલવું પડે. ધારો કે મિનિસ્ટર્સ કે ગવર્મેન્ટ લેવલે કે મૌન ધારણ કરવું પડે તો કરવું પડે. એ એના માટે વ્યાપક જન બહુ કરોડો લાખો સંખ્યામાં જેને હિતની વાત આવે ત્યારે આ બધું આ જ વાત થઈ. ટ્રમ્પ માટે અત્યારે મોદીનું મૌન જ છે ને, બોલતું બહુ છે ભાઈ. અને પાછું બોલે છે એવું નથી બોલતા, એવું નહીં, ટ્રમ્પથી એનું નામ લઈ નથી બોલતા, બાકી ઘણું બધું બોલી લીધું ત્યાં સુધી. પાર્લામેન્ટમાં પણ કરવું અને પાર્લામેન્ટની બહાર પણ કરવું. ટ્રમ્પે મેસેજ મળી ગયો. જયશંકરના મોઢેથી ઘણું બોલે છે. અને સ્વાધ્યાય વસનમ ચૈવ, અને જે અભ્યાસ કર્યો છે એનો સ્વાધ્યાય કરવો, વારંવાર એનું રિપીટેશન કરવું અને બધાની સ્મૃતિમાં મેધામાં રાખવું, એની વાણીનું તમને અનુદ્વેગતરમ વાણીનામ અદુઃખતરમ વાક્યમ સત્યમ પ્રિયહિતમ ચયત પ્રિયહિતે દૃષ્ટ અર્થે અનુદ્વેગતરમ દુઃખ ન કરે એવું વાક્ય, અને સત્ય લાગે એવું, પ્રિય લાગે એવું, હિતમાં હોય એવું. હિત કેવું પાછું દૃષ્ટ અદૃષ્ટ અર્થ. અહીંયા અને ત્યાં તમને તમારું પુણ્યકર્મ વધે એવું હોવું જોઈએ એ વાક્ય છે. એમાં કંઈક ફાયદો થતો હોય, ભલે અહીંયા ન થતો હોય પણ ભવિષ્યમાં ફાયદો થતો હોય ને, એના સંસ્કારો આગળ વધતા હોય એથી તો વધારે સારું એને પુણ્યકર્મ એના લીધે થઈ તો પણ તો એ વાક્ય બોલે. અનુદ્વેગકરત્વ આદિભિઃ ધર્મૈઃ વાક્યમ વિશેષ્યતે. અનુદ્વેગકરમ સત્યમ પ્રિયહિતમ, આ બધું સાથે લેવાનું છે એમ કે અનુદ્વેગકરત્વાદિભિઃ ધર્મૈઃ વાક્યમ વિશેષ્યતે. તમે જે બોલો એમાં અનુદ્વેગકર, સત્ય, પ્રિય, હિત ચારે હોવા જોઈએ. પર પ્રત્યાયનાર્થમ વિશેષણ ધર્મ સમુચ્ચયાર્થ ચ શબ્દ. આ ચારે ચાર વિશેષણોને ભેગું આપણે સમજીએ એટલા માટે ચ શબ્દ ભગવાન ચ શબ્દ છે બતાવે છે ચારે ચાર હોવા જોઈએ.
દ્રષ્ટા અદ્રષ્ટા છે એનું શું એટલે દ્રષ્ટ એટલે તમને દેખીતો ફાયદો થતો હોય, વ્યવહારમાં ફાયદો થતો હોય. અચ્છા. અદૃષ્ટિને વ્યવહારમાં ફાયદો ન થતો હોય, પણ એને લીધે તમારી કંઈક આંતરિક સમૃદ્ધિ વધતી હોય, તમારી કંઈક જીવનમાં કંઈક શુદ્ધ વધતી હોય, ભલે અત્યારે ફાયદો નથી થતો, પછીથી તે એમ તો એ કીધું. અદૃષ્ટ. ટેન્જિબલ ઇન્ટેન્જિબલ. હા, બંને. પરપ્રત્યાયનાર્થ પરપ્રત્યાયનાર્થમ પ્રયુક્તસ્ય વાક્યસ્ય પ્રયુક્તસ્ય વાક્યસ્ય સત્યપ્રિય હિત સત્યપ્રિયહિત અનુદ્વેગકરત્વાનાં અનુદ્વેગકરત્વાનાં અન્યતમેન અન્યતમેન દ્વાભ્યામ ત્રિભિઃ વા ત્રિભિઃ વા હીનતા સ્યાत् હીનતા સ્યાत् યદિ યદિ ન તદ્ ન તદ્ વાङ्मयं તપઃ વાङ्मયં તપઃ પરપ્રત્યાયન અર્થમ. પ્રત્યાયન એટલે આપણે જે કહીએ છીએ એવો સામો સમજે. આવો ટેકનિકલ શબ્દ છે, પણ ગુજરાતીમાં જે પાંડિત્યવાળું ગુજરાતી બોલતા હોય ને એ આ શબ્દ વારે વારે વાપરાય. બધું પ્રત્યાયન થયું કે નહીં તમને? તમે આ લેખ લખ્યો, તમે આ કવિતા લખી, પણ સામાન્ય સમજાય એવું રીતે કર્યું? જે તમે કહેવા માંગતા હતા એ જ સામો સમજો તો એ પ્રત્યાયન થયું. તો એક મેગેઝિન આવતું. અયન પ્રતિ અયન, તમે જે કહ્યું એ જ અયન ત્યાં પહોંચ્યું, એ જ અર્થઘટન ત્યાં થયું, તો એ પ્રત્યાયન થયું. બરાબર. તો પરપ્રત્યાયનાર્થમ પેલો સમજે એ રીતે. પ્રયુક્તસ્ય વાક્યસ્ય એને માટે જે વાક્ય આપણે બોલીએ વ્યવહારમાં એની સાથે કોમ્યુનિકેશન કરવા માટે સારા ભાષા, તો એ સત્ય પ્રિય હિત અનુદ્વેગ તરફવાના એ તારે થાય એમાં હોવા જોઈએ. જો એક હોય ત્રણ ન હોય, અન્ય તો બહેન ભાભ્યામ બે હોય પણ બીજા બે ન હોય, ત્રિભિઃ ત્રણ હોય પણ એક ન હોય, તો વા હીનતા સ્યાત એમાંથી એક પણ જો ઓછું હોય, હીન હોય, તો નત્તર વાङ्मयं તપઃ, તો એને વાણીનો તપ ન હોય. યથા સત્યવાક્યસ્ય સત્યવાક્યસ્ય બોલીએ ને આપણે મજા કે નહીં? બરાબર. યથા સત્યવાક્યસ્ય યથા સત્યવાક્યસ્ય ઇતરેષાં ઇતરેષાં અન્યતમેન દ્વાભ્યામ અન્યતમેન દ્વાભ્યામ ત્રિભિઃ વા ત્રિભિઃ વા હીનતાયાં હીનતાયાં વાङ्मय તપસ્ત્વં વાગ્મય તપસ્સં તથા તથા પ્રિયવાક્યસ્યાપि પ્રિયવાક્યસ્યાપि ઇતરેષાં ઇતરેષાં અન્યતમેન અન્યતમેન દ્વાભ્યામ દ્વાભ્યામ ત્રિભિઃ વા ત્રિભિઃ વા હીનસ્ય हीनस्य વાङ्मय તપસ્ત્વં न वाङ्मय तपस्सं तथा हितवाक्यस्यापि तथा हितवाक्यस्यापि इतरेषां इतरेषां अन्यतमेन द्वाभ्याम् अन्यतमेन द्वाभ्याम् त्रिभिः वा त्रिभिः वा वियुक्तस्य वियुक्तस्य न वाङ्मयस्तपस्त्वं न वाङ्मय तपस्सं न वाङ्मय તપસ્ત્વમ. न वाङ्मय तपस्सं જેવી રીતે સત્યવાક્ય હોય, સત્યવાક્યસ્ય ઇતરેષામ અન્યતમેન, પરંતુ બેમાંથી બીજા ત્રણ દયામાંથી એક કે બે કે ત્રણ ખૂટતા હોય તે વાગ્મય તપ કહેવાય. અન્યતમેન દ્વાભ્યામ ત્રિભિઃ વા, અન્યતમેન એમાંથી બીજું એક ખૂટતું હોય, સત્ય છે પણ એક ખૂટતું હોય, ઉદ્વેગ કરે એવું હોય, પ્રિયતા રાખતું હોય, હિચકાણી ન હોય, એક ખૂટ્યું, બે ખૂટ્યા કે ત્રણ ખૂટ્યા, તો એ વાગ્મય તપ ન કહેવાય. એ રીતે પ્રિય વાક્ય હોય પરંતુ દ્વેષ કરે એવું હોય, સત્ય ન હોય અને હિતકારી ન હોય, તો એ વાગ્મય તપ ન કહેવાય. એવી રીતે અન્યતમેન દ્વાભ્યામ ત્રિભિઃ વા નસ્ય ન વાગ્મયં તપઃ તથા હિતવાક્યસ્યાપી, હિતકારી હોય પણ ઇતરેષામ, પણ એમાંથી કાં તો તમારી પ્રિય ન હોય, કાં તો ઉદ્વેગ કરે એવું હોય, કાં તો સત્ય ન હોય, તો એ ન કહેવાય. માટે ચારે ચાર જો હોય તો જ વાગ્મય તપ કહેવાય. किं पुनः तत्तपः किं पुनः तत्तपः કહ્યું યत् સત્યમ વાક્યમ यत् सत्यं वाक्यम् અનુદ્વેગકરમ अनुद्वेगकरं પ્રિયહિતમ ચ प्रियहितं च यत् પરમામ તપો વાગ્મયમ परमं तपो वाङ्मयं યથા શાંતો ભવવત્સ્ય यथा शान्तो भवस्य સ્વાધ્યાયમ યોગમ ચ અનુતિષ્ઠ
સ્વાધ્યાયં યોગં ચ અનુષ્ઠિતં તથા તે શ્રેયો ભવિષ્યતિ. તથા તે શ્રેયો ભવિષ્યતિ. પરંતુ જેમાં ચારે ચાર ગુણો હોય, જ્યાં સત્યમ વાક્યમ, સત્ય તો હોવું જોઈએ પહેલાં, પરંતુ અનુદ્વેગ હોય, પ્રિય હોય, હિત હોય, એવું જે છે એ પરમ તપ વાત્મય, એ પરમ વાત્મય તપ હોય. કેવી રીતે દાખલો આપ્યો, આચાર્ય તો સ્ટુડન્ટને કહે કે શાંતો ભવ વત્સ, એ વત્સ શાંત થા, આ શાંતિ છોડી દે. સ્વાધ્યાય અનુષ્ઠિત, સ્વાધ્યાય કર, યોગ કર, અને તથા તે શ્રેયો ભવિષ્યતિ, એથી તારું શ્રેય થશે. વત્સ કરીને પ્રેમપૂર્વક સંબોધન કર્યું એટલે પ્રિય થયું, સત્ય કહ્યું, હિતકારી કહ્યું અને પ્રિય લાગે એમને. અને ચારે ચાર આમ આવ્યા દ્રષ્ટાંત. સ્વાધ્યાયાભ્યસનમ ચ એવ સ્વાધ્યાયાભ્યસનમ ચ એવ યથાવિધિ યથાવિધિ વાન્મયમ તપોચ્યતે. વાગ્મયં તપોચ્યતે. અને સ્વાધ્યાય એટલે સ્વ અધ્યાય, પોતાની રીતે ભણવું, એ રીતે જે અભ્યાસ કર્યો છે ને વારંવાર પુનરાવર્તન કરવું, એને અંદર ઘૂંટવું, એને પણ વાન્મય તપ કહેવાય. ઓમ પૂર્ણમદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.